અહીંયા કેટલા છોકરા અહીંયા રહે છે? વૃદ્ધા આપણે આશ્રમમાં કેટલા લોકો રહે? એકવાર હાથ ઊંચો કરજો. નાના નાના છોકરાઓ. એકવાર અમારા કેમેરાવાળા મિત્ર વિનંતી કે એકવાર બતાવી દેજો આટલા બધા લોકો અહીંયા રહે છે. 1000 બાળકોને રાખવાનું બહુ નાની સૂની વાત નહીં. એટલે બાપુને જતા જતા એકવાર મહિપતસિંહ બાપુ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. સૌને સતી પારેખના જય માતાજી. અને ફરી અમારી ઓર્કેસ્ટ્રા ટીમ આપ સૌને મોજ કરાવશે. જય માતાજી. દિવસ છે અને તમે ઓલરેડી બીજા માટે કામ કરો છો, તો અમારી પણ ઈચ્છા છે કે તમારા જન્મદિવસને યાદગાર બનાવીએ અને એ 9 લાખ રૂપિયા એમ્બ્યુલન્સ માટે આપે છે. અને આપણે નવી બીજી એકવાર જોરદાર તાળી થઈ જાય. વાહ મારી એમ્બ્યુલન્સ, વાહ સેવા. એક એમ્બ્યુલન્સ હતી પણ અઘરું પડતું હતું કારણ કે 3 આશ્રમ છે. સો એના લઈને બીજી એક એમ્બ્યુલન્સ આપણે વિધિન 2 દિવસની અંદર લઈ લઈશું. સો 9 લાખ રૂપિયા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ ગયા છે. એમના માટે જોરદાર તાળી પાડો. થેન્ક યુ मेरे भाई, बहुत बहुत धन्यवाद. थैंक यू रोहित भाई, क्या कहोगे प्लीज, कुछ हो जाए. हेलो, गुजराती तो मेरे को आती नहीं, मैं हिंदी बोलता हूँ. વાંધો નહીં, મને એકલા આવડે. આપણે ચાલુ કરો. सबसे पहले तो मैं जो इस इलाके की आन बान शान है भाई महिपत सिंह चौहान, उनको अपने वर्गो ग्रुप की तरफ से जन्मदिन की बहुत बहुत शुभकामनाएं देता हूँ और परमपिता परमात्मा से निवेदन करता हूँ ये स्वस्थ रहे, निरोग रहे और ऐसे ही आप लोगों का प्यार इनके ऊपर बना रहे. जैसे अभी तो मेरे ख्याल से गुजरात में भाई का नाम है और आप लोगों का ऐसे आशीर्वाद बना रहेगी कि पूरे इंडिया में, वर्ल्ड में महिपत सिंह चौहान का नाम हो. ये अकेला महिपत सिंह नहीं कर सकता, ये आप लोग महिपत सिंह का हाथ हो. સતી પારેખને જણાવતા ખૂબ જ આનંદ થાય કે હું આવી ગયો છું ગુજરાતના એવા ખેડા જિલ્લા અમારા વસો તાલુકા લવાલ ગામે. તો લવાલ ગામે કેમ આવ્યા છે? તો આજે અમારા ગુજરાતનું ઘરેણું કે જેમનું નામ છે મહિપતસિંહ ચૌહાણ, કે જે 1000 અનાથ બાળકોને રાખે છે એ પણ વિના મૂલ્યે, અને 500 વૃદ્ધોને રાખે છે એ પણ વિના મૂલ્યે. તો આજે એમનો જન્મદિવસ હતો. આજે એમનો 39મો જન્મદિવસ છે. તો હું સતી પારેખ અને આખી અમારી ટીમ, ઓર્કેસ્ટ્રા ટીમ આવી છે. તો અમે મહિપતસિંહ બાપુને હેપી બર્થડે કહે છે. બધા કહી દો હેપી બર્થડે. મારું કહેવું એવું જ છે કે મહિપતસિંહ જે કામ કરી રહ્યા છે બહુ સરસ કામ કરી રહ્યા છે. કારણ કે અત્યારે ભાગદોડવાળી જિંદગી છે, 5Gનો જમાનો છે. અત્યારે સગો દીકરો મા બાપનો નથી થતો. એવાના સમયમાં જે મા બાપને કોઈ નથી રાખતું એને મહિપતસિંહ રાખી રહ્યા છે. જય દેવ મેરા ન્યૂઝનો આજે ખૂબ ખૂબ આભાર કે અહીંયા આવ્યા અને મારી બાઇટ લીધી. જય માતાજી.